નમસ્કાર મિત્રો, તાજેતરમાં પડેલી સીઆરસી બીઆરસી અને યુઆરસીની ભરતીમાં એપ્લાય કેવી રીતે કરવું એનો સંપૂર્ણ વિડીયો આજે જોઈશું. તો વિડીયોને લાઇક કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલી મળતી રહે. મિત્રો, સૌપ્રથમ મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ત્યાં SSA ગુજરાત એવું લખીશું અને ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે એક વિન્ડો ઓપન થશે. એમાં જે પહેલી વેબસાઇટ છે www.ssagujrat.org SSA ગુજરાત એવું લખેલું છે, ત્યાં ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે એક પેજ ઓપન થશે. તમે જોશો તો ત્યાં સૌથી નીચેની બાજુએ રિક્રુટમેન્ટ, ત્યાં આપણે અરજી કરવાની છે, એટલે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું. તો એક નવું પેજ ઓપન થશે. મિત્રો, આ પેજ તમને હાલ દેખાય છે એવું રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ નામનું પેજ ઓપન થશે. અહીં તમે થોડા નીચે આવશો તો અહીં બીઆરસી, યુઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર રિક્રુટમેન્ટ સંદર્ભે જાહેરાત માટેનું અહીં એચિવમેન્ટ આપેલું છે. તો અહીં ક્લિક કરશો તો એક PDF ફાઇલ ખુલશે. આ PDF ફાઇલ છે એ તમારે સંપૂર્ણ પહેલાં વાંચી લેવાની છે મિત્રો. એટલે કેવી રીતે અરજી કરવી, શું નિયમો છે, એની ટોટલી માહિતી તમને અહીં ખબર પડી જશે. બરાબર છે. આપણે પાછા જઈએ. હવે આ પેજ જ્યારે ઓપન થઈ જાય એટલે સૌપ્રથમ તમારે અહીં લોગિન કરવું પડશે. એટલે આ પેજ માટે તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ લોગિન થશે. તો સૌપ્રથમ અહીં તમે જે જમણી સાઈડ બોક્સમાં રજિસ્ટ્રેશન આપેલું છે એના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે તમારી સામે આવું પેજ ઓપન થશે. તો આ પેજમાં માહિતી તમારે ફિલઅપ કરવાની છે. તો સૌપ્રથમ ટાઇટલ છે, તો એમાં જે તમને લાગવું પડતું હોય એ અહીં સિલેક્ટ કરવાનું છે. પછી ફર્સ્ટ નેમ છે, તો અહીં તમારે બધું કેપિટલમાં જ લખવાનું છે. પોતાનું નામ હોય એ LC મુજબ લખજો મિત્રો, એટલે પછી કંઈ વાંધો આવે નહીં. પછી મિડલ નેમ છે એ પણ તમે LC મુજબ જ લખવાનું છે. ઓકે. પછી અહીં લાસ્ટ નેમ છે, એમાં તમારી પોતાની અટક લખી નાખજો. પછી મધર નેમ છે, તો એ પણ તમે અહીં ફિલઅપ કરી નાખજો. પછી ડેટ ઓફ બર્થ છે, તો એ પણ ધ્યાનથી સાચી પૂરજો, કારણ કે જ્યારે વેરીફાઈ થશે એ વખતે તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં, એ ખાસ ધ્યાન આપવાનું છે. તો હું અહીંથી મારી બર્થ ડેટ સિલેક્ટ કરી નાખું છું. ઓકે, બર્થ ડેટ પણ અહીં સિલેક્ટ થઈ ગઈ છે. પછી જેન્ડર મેલ અને ફિમેલ, તો જે હોય એ સિલેક્ટ કરવાનું છે. અહીં ઈમેલ આઈડી તમે જે અહીં ઉપયોગ કરો એ ખૂબ ધ્યાનપૂર્વક ઉપયોગ કરવાનું છે, કારણ કે એના ઉપર વેરિફિકેશન તમારે કરવાનું છે. અને કોઈ પણ સૂચના SSA તરફથી હશે તો એના ઉપર મેલ આવશે, એટલે અહીં ખાસ ધ્યાને આપવાનું છે. અહીં મોબાઈલ નંબર તમારો લખવાનો છે. અહીં લેન્ડલાઇન નંબર હોય તો લખવાનો છે, નહીતર નહીં લખો તો ચાલશે, કારણ કે અહીં ફૂદડી આપેલી નથી, કમ્પલસરી નથી. અહીં પાસવર્ડ તમારે જે આપવો હોય એ તમને યાદ રહે એવો પાસવર્ડ તમને લખવાનો છે. અહીં કન્ફર્મેશન પાસવર્ડ એટલે એના પાસવર્ડ તમારે લખવાનો છે, એ ખાસ ધ્યાન આપજો. પછી અહીં તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનું છે. અપલોડ ફોટો સિલેક્ટ કરું છું. તો અહીંથી
જે તમે કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલમાં રાખ્યો હોય એને સિલેક્ટ કરી દેવાનું મિત્રો. અહીં મેં સિલેક્ટ કર્યો છે. અહીં જુઓ તમે, અહીં ફોટાની જેપીજીની સાઇઝ લખાઈને આવી ગયું છે માત્ર, એટલે ઇમેજ આવી ગઈ છે. અહીં સિગ્નેચર તમારી અપલોડ કરવાની છે, એ પણ ધ્યાનપૂર્વક તમારે કરી દેવાની છે. ઓકે. પછી અહીં કેપ્ચા છે 8+3, તો જે જવાબ આવે એ તમારે અહીં લખી દેવાનું છે. ઓકે. પછી નીચે જુઓ તો રજિસ્ટર અને કેન્સલ આપેલું છે. આપણે અહીં રજિસ્ટર ઉપર ક્લિક કરીશું. જેવું રજિસ્ટર ઉપર ક્લિક કરીશું તો કંઈ એરર હશે તો બતાવી દેશે. શું એવું મોબાઈલ ઉપર મેલ જશે મિત્રો. તો તમે અહીં જોશો રજિસ્ટ્રેશન ડિટેલ્સ સેવ સક્સેસફુલી, વેરિફિકેશન લિંક હેઝ બીન સેન્ટ ટુ મેલ, પ્લીઝ વેરીફાઈ યોર પ્રોફાઇલ, ક્લિક હિયર ટુ ગો ટુ વેબસાઇટ. અહીં ક્લિક કરવાનું છે અને તમારી મોબાઈલ ઉપર મેલ આવ્યો છે એ મેલ વેરીફાઈ કરવાનો છે મિત્રો. તો હું જીમેલ એકાઉન્ટ મારું ઓપન કરી નાખું અહીં. તો થોડો સમય વધુ લાગશે મિત્રો. એ તમારે અહીં ઓપન કરવાનું છે મિત્રો. તો આપણે એને વેરીફાઈ કરી નાખીએ. તો અહીં જુઓ તમે બતાવે છે, સમય જુઓ તો 10:07 બતાવે છે ને આ મેલ આવ્યો છે. હું ઓપન કરું છું. SS રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ડિયર મેહુલ કુમાર પટેલ, થેન્ક યુ યોર રજિસ્ટ્રેશન ઓન એસેન્સ રિક્રુટમેન્ટ. તો લિંક એક્ટિવેટ છે, અહીં ત્યાં આગળ ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે યુઝર વેરીફાઈડ સક્સેસફુલી એ આવી જશે. પછી આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઓકે મિત્રો. એટલે નવું પેજ અહીં તમારું, પછી અહીં લોગિન કરવાનું છે. તમે જો જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ખુલશે મિત્રો. અહીં તમારી ફોટોગ્રાફ હશે, અહીં નામ હશે, ત્યાં આગળ ક્લિક કરશો તો તમને પ્રોફાઇલ બતાવશે. જો તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો પણ અહીંથી થશે મિત્રો, પણ એ બધું કંઈ કરવાની જરૂર નથી. હવે તમે અહીં જુઓ તો જો તમારે BRC અને URCમાં અરજી કરવાની હોય તો અહીં એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. અને જો CRC કોઓર્ડિનેટરમાં અરજી કરવાની હોય તો અહીં એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. અને ડિટેલ માહિતી એડવર્ટાઇઝમેન્ટ જોવી હોય તો અહીં ક્લિક કરશો એટલે PDF ડાઉનલોડ થશે મિત્રો. આપણે CRCની માહિતી ભરીએ તો અહીં એપ્લાય ઉપર ક્લિક કરીશું. જેવું તમે અહીં એપ્લાય બટન ઉપર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો ખુલશે મિત્રો. હવે અહીં જોશો તો આ રીતની એક બીજી એક ડિટેલ ખુલશે. અહીં તમારું નામ, જે તમે રજિસ્ટ્રેશન ફોર્મમાં ફિલઅપ કરેલું છે એ બતાવશે. કંઈ સુધારો હોય તો અહીં કરી નાખો. પછી કહે છે કરંટ વર્કિંગ પ્લેસ. તમે અહીં જે નોકરી કરતા હોય ત્યાં અહીં સિલેક્ટ કરવાનું છે. સપોઝ કંઈ પાટણ લઈએ તો અહીં પાટણ સિલેક્ટ કર્યું છે. અથવા તમે અહીં બીજો કોઈ જિલ્લો હોય તો તમારો એ પણ અહીં સિલેક્ટ કરી શકો છો. સપોઝ કે વડોદરા કરવું છે તો અહીં વડોદરા સિલેક્ટ કરવાનું છે. તમે જ્યાં જોબ કરતા હોય ત્યાં કરવાનો છે. એનો કોઈ તાલુકો જ્યાં હોય ત્યાં તાલુકો તમારે અહીં સિલેક્ટ કરવાનો છે. પછી કરંટ એડ્રેસ તમારું અહીં તમારે લેવાનું છે. તો સ્ટેટ છે એટલે ગુજરાત આવશે. ડિસ્ટ્રિક્ટ છે તો તમે જે ડિસ્ટ્રિક્ટમાં હોય ત્યાં ડિસ્ટ્રિક્ટ અહીં સિલેક્ટ કરવાનો છે. પછી અહીં તાલુકો તમારે જે હોય એ તમારું એડ્રેસ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે. સિટી જે લખવી હોય તમારે, જ્યાં તમે રહેતા હોય ત્યાંની સિટી લખી દેવાની છે. અને અહીં તમારે એડ્રેસ જે ફિલઅપ કરવું છે એ ફિલઅપ
કરી દેવાનું છે, બરાબર છે. અને ત્યાંનો પિનકોડ નંબર તમારે જે હોય એ પ્રમાણે લખી દેવાનો છે, બરાબર. એટલે આ માહિતી પૂરી થઈ ગઈ છે. આવું પરમેનન્ટ એડ્રેસ એટલે કે તમે જ્યાં રહેતા હોય, તમારું વતન હોય એ એડ્રેસ અહીં, જો તમે અલગ હોય તો તમે બીજા નોકરી કરતા હોય તો એ એડ્રેસ કરંટ એડ્રેસમાં આવશે, અને પરમેનન્ટ એડ્રેસ એટલે તમારા વતનનું આવશે. બંને એક હોય તો અહીં સેમ એઝ કરંટ એડ્રેસ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ત્યાં ફિલઅપ થઈ જશે. ઓકે મિત્રો, હવે આગળ જશો તો અહીં તમારી ટકાવારી મેન્શન કરવાની છે તમારે. સપોઝ કે 10 અને 12મો શું આવ્યું તમારું રિઝલ્ટ, તો સપોઝ કે 10મું હોય અથવા 12મું હોય તો તમારે એ પ્રમાણે અહીં સિલેક્ટ કરવાનું છે. યુનિવર્સિટી, તો યુનિવર્સિટી 10માની જે હોય, હવે અહીં ધોરણ 10 અને 12માં તો 10માં જે યુનિવર્સિટી હોય લગભગ GSEB ગાંધીનગર, તો અહીં GSEB ગાંધીનગર એવું લખવાનું. પ્રિન્સિપલ સબ્જેક્ટ, તો જે સબ્જેક્ટ હોય 10માં તો બધા સબ્જેક્ટ હોય તો લખવાનું, નહીં લખો તો મે બી ચાલશે. પછી મંથ ઓફ પાસિંગ, તમે પાસ ક્યારે કર્યું હતું એ મંથ લખવાનું. તો સપોઝ કે માર્ચ હોય અથવા તમારી માર્કશીટમાં જે હોય એ મંથ હોય એટલે ઓકડામાં આવશે, બરાબર છે, નથી લેતું પેલું. યર ઓફ પાસિંગ એટલે જે વર્ષમાં તમે કર્યું હોય પાસ એ લખવાનું. એ વખતનો સીટ નંબર સપોઝ કે જે કંઈ હોય એ તમે અહીં ફિલઅપ કરવાનું છે. એ વખતના માર્ક સપોઝ કે 700 જે હોય તમે અહીં ફિલઅપ કરશો. એમાંથી જે આયા હોય તમારે એ સિલેક્ટ કરવાના છે. નંબર ઓફ ટ્રાયલ એટલે કયા નંબરે તમે ટ્રાય કર્યો છે એ લખશો. અહીં પર્સન્ટેજ તો ઓટોમેટિક આવી જશે. તમે પીટીસી કરેલી હોય તો માર્ક એપ્લાય કરવાનું, જો નથી કરેલી તો નથી લખવાનું. પીટીસી જો તમે સિલેક્ટ કરશો તો અહીં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ એવું લખવું પડશે. પ્રિન્સિપલ સબ્જેક્ટ એમાંય નહીં આવે, અને લખશો તો પણ ચાલશે, કંઈ વિષય લખવો હોય તમને પ્રિય હોય તો. એમાંય મંથ ઓફ પાસિંગ, તો જે વખતે રિઝલ્ટ પડ્યું હોય એ મહિનાનું અહીં મંથ લખી દેવાનું. સપોઝ કે મે હોય તો 5 કરવાનું. એ વખતનું પીટીસીનું કોઈ તમારી પાસે હોય યર, તો એ યર અહીં લખવાનું છે. 2005 છે તો પછી એ વખતનો સીટ નંબર જે હોય તમારે અહીં લખવાનું છે. હું આશરે લખું છું મિત્રો. માર્ક્સ તમારે જે વખતના હોય એ માર્ક્સ લખી દેવાના છે, અને જે ટ્રાયલ હોય એ તમારે અહીં ફિલઅપ કરવાનું છે. ઓકે, 2 ટ્રાયલ હોય તો અહીં 2 લખવાના છે. પછી ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો BAમાં કરેલું છે, BComમાં કરેલું છે કે BScમાં કરેલું છે, જે હોય અહીં BA હોય તો BA લખી દેવાનું. જે યુનિવર્સિટી હોય, સપોઝ કે HNGU પાટણમાં કરેલું હોય તો પાટણ લખવાનું. અહીં ગ્રેજ્યુએશન કયા વિષયમાં કર્યું તો અહીં તમારે જે લખવું હોય, સપોઝ હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રી અહીં ફિલઅપ કરી દેવાનું છે. જે હોય તમે અહીં કરી શકો છો. એ વખતનું જે રિઝલ્ટ આવ્યું એનો મંથ જે આગળ ફિલઅપ કર્યું એ જ રીતે અહીં ફિલઅપ કરી દેવાનું છે. સીટ નંબર લખવાનું છે. અહીં માર્ક્સ તમારે જે હોય એ અહીં લખવાના છે. જે તમારે અહીં આવી ગયા માર્ક્સ આવ્યા હોય તમારી માર્કશીટમાં હશે એ પ્રમાણે તમારે અહીં લખવાના છે. ઓકે, પછી પ્રોફેશન ગ્રેજ્યુએશન એટલે તમે આગળ B.Ed કંઈક કરેલું હોય તો અહીંથી સિલેક્ટ કરવાનું છે, બરાબર છે. તો અહીં સિલેક્ટ કરવાનું, તો B.Edનું લખી દેવાનું છે. તમે જ્યાં બાબા સાહેબમાં કર્યું હોય અથવા HNGUમાં કર્યું હોય કે જ્યાં કર્યું હોય ત્યાં થોડું લખી દેવાનું છે. ત્યાં સબ્જેક્ટ હોય એ પણ તમારે અહીં ફિલઅપ કરવાનું છે. ઓકે, મંથ ઓફ પાસિંગ, તો જે મંથ હોય એ સિલેક્ટ કરવાનું છે. અહીં જે તમારે વર્ષ લખવાનું હોય એ પાસ કર્યું હોય લખી દેવાનું. એક્ઝામ માર્કશીટમાં સીટ નંબર હોય લખવાનું. B.Edમાં જે માર્ક્સ ટોટલ હોય એ લખવાના છે. હું તો મિત્રો એમનામ જ લખું છું કે તમારે જે હોય એ પ્રમાણે અહીં લખવાનું છે. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એની માહિતી તમારે ફિલઅપ કરવાની છે. MA, M.Com કે MSc, બરાબર છે. પછી અહીં પ્રોફેશન M.Ed અથવા M.Phil હોય તો એ માહિતી અહીં ફિલઅપ કરવાની છે.
અને પીએચડી કરેલું હોય તો અહીં સિલેક્ટ કરવાની છે. મિત્રો તમને આ બતાવવા માટે જ હું શીખવાડું છું, એટલે આ માર્ક સાચા નથી એવું બરાબર છે. હું સબમિટ પણ નથી કરવાનું, એટલે આ મેં તમને બતાવવા માટે જ અહીં કર્યું છે. ઓકે. પછી લેંગ્વેજમાં તો રીડમાં બધું સિલેક્ટ જ કરી દેવાનું, કે બધી લેંગ્વેજો આપણને આવડે જ છે. ઓકે, ચલો સિલેક્ટ કરી નાખી. પછી તમે ટેક્સ્ટબુક રાઇટિંગમાં ગયા હોય તો યસ, નહીતર નો કરવા. મોડ્યુલ રાઇટિંગમાં ગયા હોય તો યસ, નહીતર નો. બરાબર. સ્ટેટ લેવલે જેમાં તમે ગયા હોય એમાં યસ કરવાનું મિત્રો, અને સાચું જ કરવાનું છે, કારણ કે પછી વેરીફાઈ થશે એટલા માટે. ઓકે. પછી અહીં નેમ ઓફ એમ્પ્લોય, તો એમાં તમારું અહીં નામ લખવાનું છે. પછી ડેઝિગ્નેશન, તમે ટીચર હોય તો અહીં ટીચર લખવાનું છે. અહીં જોઈનિંગ ડેટ, તમારી ખાતાની જોઈનિંગ ડેટ જે હોય લખશો. અહીં ઓફ લિવિંગ મિત્રો, અહીં ડેટ ઓફ લિવિંગ એટલે મારા મત મુજબ અહીં તમારી નોકરી ચાલુ હોય એટલે કદાચ જાહેરાત જે દિવસે પડી છે, બરાબર છે, એ જાહેરાત સુધીની તારીખ લખશો તો મે બી ચાલશે, છતાં તમે આગળ પૂછીને અરજી એપ્લાય કરી શકો. અહીં જોબ ટાઈપ સિલેક્ટ કરવાનું છે. તમે ગવર્મેન્ટમાં છો કે જે રીતનું હોય આમાંથી લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે. એક્સપિરિયન્સ, ટીચરમાં જો કે વિદ્યા સહાયક એ લખવાનું છે. રીઝન ફોર લિવિંગ એમાં અહીં ભરવાનું છે. એમ્પ્લોયી એડ્રેસ, એડ્રેસ ઓફ એમ્પ્લોયર, તો અહીં તમારું સ્કૂલનું નામ લખજો મિત્રો. સ્કૂલનું એડ્રેસ અહીં આપી દેજો. કોન્ટેક્ટ ડિટેલ્સ ઓફ એમ્પ્લોયર, અહીં મોબાઈલ નંબરને થોડી ડિટેલ માહિતી તમે આપી શકો છો. બરાબર છે. જો શાળા તમે ચેન્જ કરી હોય તો અહીં એડ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે બીજો નવો ફોર્મો ખુલશે. બરાબર છે. એમાં જેટલી શાળાઓ બદલી છે એટલી શાળાઓ તમારે અહીં ફિલઅપ કરવી પડશે. પછી અહીં તમે નીચે જુઓ તો અંડરટેકિંગ અહીં સિલેક્ટ કરવાનું છે, અને નીચે સેવ બટન ઉપર ક્લિક કરશો. મિત્રો, જેવી તમે અરજીને સેવ કરશો એટલે આ રીતની એક વિન્ડો ખુલશે. આ વિન્ડો એક ડેશબોર્ડ છે. એમાં હવે તમારે અરજી કરી દીધી પછી જો એમાં એડિટ કરવું હોય તો અહીં એડિટ બટન ઉપર ક્લિક કરી શકશો, અને આખું ફોર્મ જોઈ લેવાનું છે. અને પછી જો કોઈ ભૂલ ન હોય તો પછી તમે એ સેવ કરી શકો છો. પછી જો કંઈ સુધારો ન લખતો હોય તો આ રીતનું આખું ફોર્મ તમારું ખુલશે. એ બધી જ વિગતો તમે સંપૂર્ણ શાંતિથી જોઈ લેવાનું છે, એટલે તમને ખ્યાલ આવી જશે. પછી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પોપઅપ બોક્સ ખુલશે. એમાં આવું લખશે, વન્સ ડેટા ઇઝ સબમિટેડ ધેન યુ કેન નોટ ચેન્જ ઇટ. આર યુ શ્યોર વોન્ટ ટુ સબમિટ એપ્લિકેશન. એટલે કે એક વખત તમે જ્યારે સબમિટ કરશો પછી તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં, એ રીતનું કહે છે. એટલે પછી જો તમે કમ્પ્લીટ જોઈ લીધી હોય તમારી અરજી અને કંઈ પણ પ્રકારનો સુધારો કરવાનો ન હોય તો એ ગ્રીન કલરમાં લખેલું છે યત સબમિટ ઇટ, ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એવી તમારી અરજી સબમિટ થઈ જશે, અને આ રીતે સક્સેસ અને ગ્રીન કલરનું લીટું આવશે, અને એપ્લિકેશન સબમિટ સક્સેસફુલી અને નીચે ઓકે લખાઈને આવી જશે. મિત્રો, હવે જે સબમિટ એપ્લિકેશન હશે એની તમારે આ રીતનું જે પોપઅપ બોક્સ ખુલે એમાં ડાઉનલોડ એ PDF ફાઇલ કરી દેવાની છે અને એની પ્રિન્ટ રાખવાની છે. મિત્રો, આ પ્રિન્ટ તમારે ક્યાંય મોકલવાની નથી, તમારી પાસે જ રાખવાની છે. અને જ્યારે SSCના ઇન્ટરવ્યૂ સમયે એની જરૂર પડશે એટલે એ પ્રિન્ટ અને બીજા ગુણપત્રકોની ચકાસણી કરવા માટે માગશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો.